ભરૂચમાં એસઓજીનું મેગા ઓપરેશન યોજાયું, જેમાં 44 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપી પડાયા હતા. પોલીસ હેડક્વાર્ટર્સમાં પૂછપરછ શરૂ કરાઈ છે. પહેલગામ હુમલાના પગલે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભરૂચમાં ઘૂસણખોરોને શોધી કાઢવા તંત્ર એક્શન મોડમાં છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 48 કલાકના સતત અભિયાનમાં કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘૂસણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા. ઝડપાયેલા લોકોમાં 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકો દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રહ્યા હતા અને સંભવિત રીતે ખોટી ઓળખ સાથે રહી રહ્યા હતા. આ ઓપરેશનથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા એજન્સીઓ ઘૂસણખોરો સામે કડક વલણ અપનાવી રહી છે અને આવનારી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તકેદારીથી પગલાં ભરશે.